મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખૂબ જ નવી છે, એટલે વિડીયો તમારા સુધી નથી પહોંચતા, પણ આ શોર્ટ તમારા સુધી પહોંચે તો પ્લીઝ નીચે રિલેટેડ વિડીયોમાં જજો અને આખો વિડીયો જોજો. આ વિડીયોમાં મેં ચૈત્ર વસાવાની ધરપકડ અને કઈ રીતે ભાજપ સરકાર કે કોઈ પણ પક્ષના ભ્રષ્ટાચારી નેતાઓ, ભ્રષ્ટાચારી સ્થાનિક આગેવાનો બધાયને ચૈત્રભાઈ ખૂંચી રહ્યા છે. કેમ કે ચૈત્રભાઈના કારણે આખાને આખા આદિવાસી વિસ્તારમાં 3-4 જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર નથી થઈ શકતો, આદિવાસીઓના હિત સાથે રમત નથી થઈ શકતી. એટલે ચૈત્રભાઈ બધાને ખટકી રહ્યા છે. ચૈત્રભાઈ આતંકવાદી હોય એ રીતે ગઈકાલે એમને પકડીને પહેલાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન, ત્યારબાદ રાજપીપળા લઈ જવામાં આવ્યા. પોલીસ તંત્ર પણ સરકારના હાથો બની સરકારના ઈશારે માત્ર સરકારને ખુશ કરવા લોકતંત્રની હત્યા કરી રહ્યું છે. એ વિસ્તારના યુવાનોને અપીલ કરું છું, હૃદયપૂર્વક અપીલ કરું છું કે આ યુવાનની પડખે રહેજો. કેમ કે બહુ ઘણા સમય આવો નિડર, નિર્ભીક, જુઝારૂ, આક્રમક યુવાન આપણને મળ્યો છે.